અને આવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કોઈ જગ્યા હોદ્દા પર આવવા માટે એને કઈ એવી લાલસા જાગી હોય કે ભાઈ મને કોઈ પ્રસિદ્ધિ અને કોઈ હોદ્દાની જરૂર નથી, એનો કમ્પ્લીટ હિસાબ અમારા પાસે છે. અમારા સમાજના હોદ્દેદાર અને અગ્રણીઓને બકાયદા સ્ક્રીન પર બતાવી અને ડિટેલ વાઇઝ અમે ખુલાસા વાઇઝ આખો હિસાબ બતાવેલ છે. અને કદાચ રિયાઝભાઈ એ અમારા હોદ્દા પર નહીં હોય યા એ સમાજની પોસ્ટિંગ પર નહીં હોય તો એને હિસાબ નહીં બતાવ્યો હોય. ફંડ તો જે કંઈ પણ પૈસા ઉઘરાવેલા છે એ સમાજના સભ્યો પાસેથી ઉઘરાવેલા છે. તો હકીમુદ્દીનભાઈ ખોખર કેમ બે મોઢાવાળી વાત કરે છે કે સમાજના અગ્રણી અને સમાજના હોદ્દેદારોને જ્યારે હિસાબ બતાવી શકતા હોય તો સમાજના સભ્યોને હિસાબ બતાવવામાં એમને શું તકલીફ છે? આ હિસાબ સાર્વજનિક ના થઈ શકે, કારણ કે આ સમાજનો હિસાબ છે, આસ્થાનો મામલો છે. હું એમને જાણ કરવા માંગુ છું કે વાંકાનેર સિટી જેમાં હિસાબ મુકાઈ ગયો છે, અમરેલી સિટી જેમાં હિસાબ મુકાઈ ગયો છે, બગસરા સિટી જેમાં હિસાબ મુકાઈ ગયો છે, લીંબડી સિટી જેમાં હિસાબ મુકાઈ ગયો છે, તો પછી જુનાગઢમાં જ હિસાબ ન મૂકવાનું કારણ શું? હકીમુદ્દીનભાઈ ખોખર મારા સામે આક્ષેપ કરી અને જુનાગઢમાંથી બહાર ગામ ચાલ્યા ગયા હતા. ત્યારબાદ 11 દિવસ પછી આવી મને હિસાબ બતાવવાની લાલચ આપી અમારી જમાતની ઓફિસમાં બોલાવેલ હતો. જે ઓફિસમાં રાતે 10:30 વાગ્યાના આસપાસ મને બોલાવી કે ભાઈ તમને હિસાબ જોવો છે તો અમે હિસાબ આપી દેવા તૈયાર છીએ, તમે આવીને જોઈ જાઓ. એટલે હું હિસાબ જોવાની અને હિસાબ લેવાની લાલચે ત્યાં ગયો હતો. મને લાલચ આપીને બોલાવેલો હતો. ત્યાં ગયો તો અંદાજિત 12 જણા, જે લોકોના હું નામ જાહેર કરું છું, જે ઓફિસમાં હાજર હતા, શેખ મોઈઝભાઈ મુલ્લા મંસૂરભાઈ લેલવાલા, જે અમારા જુનાગઢના આમિલ સાહેબ છે. બીજું નામ છે શેખ મુર્તુજાભાઈ કેમિસ્ટ, જે અમારા જુનાગઢના અગ્રણી છે. ત્રીજું નામ છે શેખ અબ્દુલ હુસેનભાઈ જરીવાલા, જે અમારા જુનાગઢના અગ્રણી છે. બીજા શેખ જેનુદ્દીનભાઈ સોરઠ વંથલીવાલા, જે અમારા જુનાગઢના અગ્રણી છે. હકીમુદ્દીનભાઈ ખોખર, જાબીરભાઈ જરીવાલા, અબ્બાસીભાઈ જરીવાલા, યુસુફભાઈ જરીવાલા, અલી અસગરભાઈ જરીવાલા, મુસ્તુફાભાઈ કપાસી, મુસ્તુફાભાઈ વંથલીવાલા, મુસ્તુફાભાઈ મોરબીવાલા. આ લોકોએ મને હિસાબ આપવાની લાલચ આપી, ઓફિસમાં બોલાવી, મને ધાક ધમકી આપી, નાતમાંથી બહિષ્કાર કરવાની, નાત બહાર કરી દેવાની ધમકી આપી. મને કહી અમારી પાસે કોઈ હિસાબ છે નહીં ને અમે કોઈ તને હિસાબ આપશું નહીં. પણ વાત એ હતી હકીકતમાં કે મેં જે આરટીઆઈ કરેલી છે એ આરટીઆઈ મને આવી રીતના ખોટી ધમકી આપી ને મેં જે આરટીઆઈ કરેલી છે એ આરટીઆઈ મારા પાસે પાછી ખેંચાવવા માંગે છે. તો મેં એ વસ્તુની ના પાડેલ હતી. ત્યારબાદ મારા ઉપર અને મારા ફેમિલીને તકલીફ થાય એવા જુનાગઢમાં વોરા સમાજમાં એવી અફવાઓ ફેલાવવામાં આવી કે મેં 10 લાખ રૂપિયા લઈ અને સમાધાન કરેલું છે. તો હું હકીમુદ્દીનભાઈ ખોખર અને આ બીજા 11 વ્યક્તિઓને પૂછવા માંગુ છું કે જો મેં 10 લાખ રૂપિયા લઈને સમાધાન કરેલ છે તો એનું કોઈ આપના પાસે પ્રૂફ હોય તો એ પ્રૂફ મીડિયા સમક્ષ જાહેર કરે. પછી મારી ફેમિલીને વોટ્સઅપ મેસેજ અને વોટ્સઅપ કોલ દ્વારા હકીમુદ્દીનભાઈ ખોખર મારી ફેમિલીને વોટ્સઅપ કોલ દ્વારા હેરાન કરવાનું, ધાકધમકી આપવાનું ચાલુ કરેલું હતું, જેની મેં અમારા આમિલ સાહેબને જાણ કરેલ હતી, લેખિતમાં પણ જાણ કરેલી હતી અને રૂબરૂ જઈને પણ જાણ કરેલી હતી. પણ મને કોઈ એનો જવાબ વ્યવસ્થિત મળેલ ન હતો આમિલ સાહેબ તરફ. ત્યારબાદ મારા ઉપર 13/1/2026 ના રોજ એક પોલીસ ફરિયાદ કરવામાં આવી, જે પોલીસ ફરિયાદ નંબર છે A354/2025. એ ફરિયાદની પણ મેં અમારા આમિલ સાહેબને જાણ કરેલ હતી, પણ એ અમારા આમિલ સાહેબે કોઈ જાતનો મને જવાબ આપેલ નહોતો. આ રીતે મને ખોટી રીતે સમાજમાં અને બહારના જીવનમાં મને હેરાન અને પરેશાન કરી દીધો છે. તો હવે મને શું કરવું એ માટે આજે પાછો હું મીડિયા સમક્ષ આવેલો છું કે નથી મેં કોઈ પૈસા લઈને સમાધાન કરેલ કે નથી મેં કોઈ જાતની બીકના લીધે સમાધાન કરેલ, પણ આ લોકો મને જે મેં આરટીઆઈ કરેલી છે એ આરટીઆઈ પાછી ખેંચાવવા માટે અવારનવાર મારા ઉપર પોલીસ ફરિયાદો, મારા ફેમિલીને ધાકધમકીઓ અને હું પૈસા લઈને સમાધાન કરું છું એવી અફવાઓ ફેલાવી મને નાત બાર કરી દેવાની અને નાતમાંથી બહિષ્કાર કરવાની ધમકીઓ આપી મને અવારનવાર હેરાન પરેશાન કરે છે. એટલે આજે પાછો હું મીડિયા સમક્ષ આવેલો છું ને મીડિયા સમક્ષ આવવાનું કારણ એક છે કે ભાઈ મને ન્યાય મળે અને ન્યાય માટે હું આજે પાછો મીડિયા સમક્ષ આવીને ખુલાસો કરું છું.